રામ નારાયણ રામ. ચંચળ થઈને પણ તું ક્યાં જશે? અહીં જોવાનું કંઈ ખાસ નથી. જે આ ક્ષણે છે તે બીજા ક્ષણે નથી. પળભરમાં બધું લીન થઈ જાય છે. સામાન્ય રીતે આપણે જે મૂર્તિઓની કલ્પના કરીએ છીએ તે બધું નાશ પામશે. બધું એકરૂપ થઈ જશે. આપણે જેને જીવન કહીએ છીએ તે તો ગતિ છે. ગતિ છે તેથી જ બધું દેખાય છે. જેમ સિનેમામાં અનેક છબીઓને જોડી એક દ્રશ્ય બનાવાય છે, તેવી જ રીતે ઝડપથી ગતિ પામતી ચીજોને આપણે સવ રીતે અનુભવી શકીએ છીએ. આ સમગ્ર વિશાળ બ્રહ્માંડ પણ સતત ગતિમાં છે. તેથી જ આપણે તેને જોઈ શકીએ છીએ. તે ઝડપથી ચાલી રહ્યું છે કે સૂર્ય પ્રકાશિત થાય છે, અન્ય ગ્રહો અને ઉપગ્રહો પણ તેજસ્વી થાય છે. આખું જીવન જ ગતિ છે. જીવન કે પ્રાણ તો અનંત ગતિનો એક પરિચય છે. આ વિશ્વ તો ગતિનું એક નમૂનો છે. જો તું તારી ગતિને આ બ્રહ્માંડની ગતિમાં જોડે તો જેના માધ્યમથી શબ્દો ઉપજ્યા છે તેમાં તું પણ લીન થઈ જશે. શાંતિ ન મળ્યા સુધી અંદરનું અશાંતિભર્યું ઔચિત્ય સતત અનુભવાય છે. તેથી જ ભોજન સમયે, નિદ્રા સમયે અને સપનામાં પણ જપ કરવાનો નિયમ છે. આપણને આદત બનાવવી પડશે. જ્યાં ઈચ્છા થાય ત્યાં અને જ્યારે ઈચ્છા થાય ત્યારે જપ કરતા રહો. આવું કરતાં કરતાં તું અનુભવશે કે તારો જપ તો આપમેળે થવા લાગ્યો છે. હાડકાં, માંસ, લોહીની રકતકણો દરેક અણુ પરમાણુ પોતપોતાનો મંત્ર જપવા લાગશે. લાખો ગ્રંથિઓ પણ પળે પળે જપ કરતી રહેશે. જ્યારે આવું થશે ત્યારે બધું સરળ લાગે. આ રીતે પળે પળે જપ કરવાથી માત્ર એક પળમાં લાખ જેટલા જપ થઈ જશે અને તું જોશે કે તારા ઊંઘમાં પણ જપ ચાલુ જ રહેશે.